આ અજમાથી સ્પેશિયલ આનો ટેસ્ટ હોય છે. પછી આની રેડી દરરોજ ખાઈ સવારમાં 6 વાગ્યામાં. ઘણી બધી લાઈન થઈ ગઈ છે અને તમારે 100 જણાની લાઈનમાં હોય ને તમારો વારો 4 થી 5 મિનિટમાં વારો આવી જાય છે. ટેસ્ટ ગાંઠિયાનો સારું રહે છે. ભણેલા ને જલેબી. હાલ દોસ્તો, એક નવા વિડીયોમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. તો આજે તમારા માટે લઈને આવ્યું છું ફાફડા જલેબીનો વિડીયો. તો ખાસ તો આપણા ગુજરાતમાં સવારમાં પહેલો નાસ્તો હોય ને તો ખાસ તો ફાફડા જલેબીનો, અને ખાસ વધારે પડતા પસંદ કરતા હોય તો વણેલા ગાંઠિયા સવારમાં ખાવાની. તો આજે આની પૂરેપૂરી પ્રોસેસ તમને બતાવવાની છે. તો ખાસ કન્ટિન્યુ વિડીયોમાં રહેજો, અને ખાસ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આગળ. ફાઇનલી જો ભાઈ ફાફડા બનાવવા માટેનો લોટ તૈયાર કરી દીધો છે. નાખ્યું છે ભાઈ બધું તેલ, સિંગ તેલ અને ઉપરથી થોડુંક પાણી. આ ફાફડાના લોટ માટે બેસનનો લોટ વાપરો છો ને? બેસન. અને આને અંદર કઈ કઈ વસ્તુ નાખી છે? અંદર તેલ, પાણી, સોડા, લોટ, સોડા ખાંડ, તેલ ને પાણી નાખી છે ભાઈ. અને લોટ બાંધી રહ્યા છે ભાઈ. એકદમ કઠણ બનાવવા માટે જોવો એટલી બધી મહેનત લાગી છે. તો ફાઇનલી લોટ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આગળની પ્રોસેસ તમને બતાવું. તો ફાફડા બનાવવા માટે તેલ નાખી દીધું છે. ફાફડા માટે સ્પેશિયલ ગઢી બનાવવામાં આવી છે. એકદમ રગડો હો ભાઈ, કાંઈ ઘટે નહીં. અને ફાફડાની સ્પેશિયલ ગઢી આવે પછી તમને ફાફડા ખાવાની મજા આવે છે. જો ગઢી બનાવવા માટે જુઓ તમે, રાઈ, જીરું, બેસનનો લોટ, લીંબુ, ખાંડ, સ્પેશિયલી ખાંડ, આ બધી જ વસ્તુ નાખીને જો આદુનો પેસ્ટ પણ નાખેલો છે. આ બધી જ વસ્તુ નાખીને તૈયાર કરવામાં આવેલી છે. ફાઇનલી જો સ્પેશિયલી કસ્ટમર માટે જો ભાઈ જગ ભરી લીધો છે. અજમા અને તીખા નાખીને બનાવવામાં આવે છે સ્પેશિયલી. જુઓ તમે, ભાઈ અજમા નાખી દીધા છે. અને આ અજમાથી સ્પેશિયલ આનો ટેસ્ટ હોય છે. જુઓ તમે, અજમાને મિક્સ કરી અને પછી જુઓ તમે ફાફડા બનાવે છે ભાઈ. વાર ખોલવામાં આવે છે. ફાફડો બની રહ્યો છે. વાહ, હાથથી સ્લાઇડ કરી અને પછી શાકભાજી દ્વારા જોવો તમે, સ્લાઇડ કરી અને ફાફડો લાંબો થાય અને પછી શાકભાજી જોવો તમે નીચેથી સરકાવી અને પછી આમાં નાખી જોવો. એમ કન્ટિન્યુ જો બધામાં સેમ પ્રોસેસ. હાથની કરામત છે ભાઈ. આપણાથી આમ કન્ટિન્યુ આમ લાંબો ફાફડો ન થાય, કા તૂટી જાય કા અડધો થાય. પણ ભાઈ કન્ટિન્યુ જો બસ એકદમ કમ્પ્લીટ જ કરે છે. બધામાં જોવો તમે, બધામાં કન્ટિન્યુ લાંબો જ ફાફડો થાય. જો તેલમાં આને થોડી વાર રહેવા દેવાના. ત્યારબાદ જ્યારે પૂરેપૂરો ફાફડો કમ્પ્લીટલી તૈયાર થઈ જાય ને પછી આને બહાર કાઢવું. કેટલો ટાઈમ રહેવા દેવો પડે ભાઈ બધાને? 5-10 મિનિટ. 5-10 મિનિટ આને તળાવવા દેવો પડે. એટલે એકદમ રેડી થઈ ગયા છે ફાફડા. ફાઇનલી ફાફડા કમ્પ્લીટ. અને વધારે પડતું તેલ હોય ને એને નિતારી દે છે. જોવો તમે, એકદમ રેડી થઈ ગયા છે ફાફડા. પછી અને ઉપરથી જોવાનો સ્પેશિયલી મસાલો બનાવવામાં આવેલો છે. તો મસાલો ભભરાવે છે. ફાઇનલી ઉપરથી હિંગ નાખી દીધી છે, એકદમ મસ્ત. ત્યારબાદ જુઓ તમે, આપણા ગુજરાતમાં ફેમસ વણેલા ગાંઠિયા. જુઓ તમે, આ ફાફડા કરતાં થોડાક અલગ હોય છે. જુઓ તમે, વધારે પડતા સવારના નાસ્તામાં આપણે આ વણેલા ગાંઠિયા પસંદ કરતા હોય છે બધા. આ પણ સેમ એના જ લોટથી બનાવવામાં આવે છે, પણ આ થોડાક એના કરતાં અલગ હોય છે. જુઓ તમે,
અને નોર્મલી 5 મિનિટ તો આને તળાવવા દેવામાં આવે છે. સેમ ફાફડાની જેમ 5 મિનિટ રહેવા દેવાનું હોય અને ત્યારબાદ આ કમ્પ્લીટ થાય છે. જો ફાઇનલી વણેલા ગાંઠિયા તૈયાર થઈ ગયા છે. અને જો કસ્ટમર પણ અત્યારના બોરમાં લાઈન લાગી ગઈ છે. ફાઇનલી જો વણેલા ગાંઠિયા કમ્પ્લીટ થઈ ગયા છે. જો બધા પપૈયાનો સલાડ જો અને આ પેશરીની ચટણી અને આ કઢી બધું જ રેડી છે. અને જો અંકલે જો ફાફડા લઈ લીધા છે એની સાથે. ક્યાંથી કાકા અહીંયા તળાજાથી જાનમેર જાનમેર કેટલી વાર ખાધેલો છે તમે ગૌતમના ફાફડા? અમે દરરોજ ખાઈએ સવારમાં 6 વાગ્યામાં. રેગ્યુલરી કેવો ટેસ્ટ લાગે છે? સારો લાગે છે. એમ ને અને કસ્ટમરની જોવો તમે ઘણી બધી લાઈન થઈ ગઈ છે. જો આ ભાઈ બેસી પાર્સલ લેવા આવ્યા છે. હું સવારનો 6 વાગ્યાનો ઊભો છું અને 6 વાગે તળાજા તાલુકાની અંદર ગાંઠિયા મળતા હોય તો ગૌતમ સ્વીટ સિવાય કોઈ ન આપી શકે. અને તમારે 100 જણાની લાઈનમાં હોય ને તમારો વારો 4 થી 5 મિનિટમાં વારો આવી જાય છે. તો સર્વિસ કેવું રહી છે? સર્વિસ બહુ એટલે બહુ બેસ્ટ સર્વિસ છે. જો તમે આ અંકલે પણ લીધા છે. જો આ અંકલે જો ફાફડાની જો વણીને ગાંઠિયા લીધા છે અને સાથે જલેબી પણ લીધી છે. જો તમે કેવો ટેસ્ટ કેવો રહે છે આમનો? ટેસ્ટ ગાંઠિયાનો સારો રહે છે. એમ ને તો આ ભાઈએ પણ ગાંઠિયા લીધા છે. જો તમે અંકલ શું લેવાના છો? ભણેલા ને જલેબી. ભણેલા ને જલેબી. જો તમે અહીંયા કન્ટિન્યુ કામ ચાલુ છે. જુઓ તમે અહીંયા ભાઈ જો સ્પેશિયલી વણેલા અને ફાફડા બનાવે છે અને આ ભાઈ કસ્ટમર હા છે. જો તમે આ બધા અત્યારમાં કસ્ટમર આવી ગયેલા છે. ફાફડાની પ્રાઇસ શું રહી છે ભાઈ? આપણે 30 રૂપિયાના 100 ગ્રામ 300 કિલો. 30 રૂપિયાનું 100 ગ્રામ 300 અને વણેલાની બેની સેમ જ હતી. જુઓ તમે 30 રૂપિયાના 100 ગ્રામ અને 300 કિલો બેની સેમ પ્રાઇસ રહી છે. ફાફડા હોય કે વણેલા હોય બેની સેમ પ્રાઇસ રહી છે. જો તમે આ મોટા ભાઈ જો મેન વાત તો એ છે કે જો સ્પેશિયલી જો તમે ફાફડા આને ને આ ભાઈ કૂતરાને ખવડાવવા માટે આવ્યા છે. જો બધાને વાહ ફાફડાને સ્પેશિયલી જો તમે મરચાં તળાઈ જશે ઉપરથી મીઠું પણ નાખી દીધું અને ફાઇનલી મરચાંનો ટેસ્ટ ફાફડા સાથે મજા આવે છે. ફાઇનલી જલેબી આવી ગઈ છે. અત્યારે આ ભાઈ કારીગર આવેલો નથી ને તો વધારે પડતા અને પાર્સલ જ જાય છે. જો તમે આ ભાઈ સ્પેશિયલ પાર્સલની ચટણી ભરે છે. જો સવારમાં જેટલા કસ્ટમર આવે ને વધારે પડતા અને પાર્સલ જ લઈ જાય છે. તો ફાઇનલી આ છે આમના ઓનર ગૌતમ સ્વીટ તળાજા ને. તો તમારે અહીં કેટલા વાગે ચાલુ થાય છે નાસ્તા? નાસ્તાનું 6 વાગે સવારે ચાલુ થઈ સવારમાં 6 વાગે. કેટલા વાગ્યા સુધી હોય? જાય. 5-6 વાગે. સાંજના 5-6 વાગે. અહીંનું એડ્રેસ શું રહે છે? ગૌતમ સ્વીટ ગોપનાથ રોડ શિવ ઓઇલ મિલની બાજુમાં તળાજા. તો ફાઇનલી આપણી ડીશ આવી ગઈ છે. આપણે વણેલા જલેબી આની સ્પેશિયલ ચટણી સાથે આપણે ખાવાની છે. વણેલા ગાંઠિયા અને ફાફડા માટે જુઓ તમે સ્પેશિયલી ફાફડા માટે સ્પેશિયલી કઢી સાથે આપણે ફાફડા ખાવાના છે. અને ખાસ તો આની સાથે સાથે જોયું પપૈયાનો સંભાર પણ છે. અને પપૈયાનો સંભાર પણ લઈશું. સ્પેશિયલ તળેલા મરચાં તીખા એકદમ. આપણેનો ટેસ્ટ તમને બતાવી એકદમ કુણા જોવો તમે ફ્રેશ. આપણે ટેસ્ટ કરીને પછી તમને બતાવું. કઢી સાથે ખાવ ને એટલે એકદમ મોઢામાં પાણી જેમ થઈ જાય. આપણો એકદમ કુણો હોય છે. જોવો ખાસ તો તમે અહીંયા ધરાવાથી હોવ અને વહેલા આવેલા હોય અને ખાસ તો ગૌતમ સ્વીટમાં તમે આવો અને એકવાર જલેબી ફાફડાનો નાસ્તો જરૂર ને જરૂર કરો. વહેલા સવારમાં 6 વાગ્યામાં તમે સ્ટાર્ટ થઈ ગઈ છે. ગોપનાથ રોડ અને આ સી ઓઇલ મિલ અને એક્ઝેક્ટ સામે છે જો ગૌતમ સ્વીટ. અને આ તો ફાફડા જલેબીનો વિડીયો. તો ખાસ વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ સેક્શનની અંદર કહેજો અને આગળ કયો વિડીયો જો એ પણ કહેજો. ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળી આગલા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.